આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે ઠોઠ નિશાળિયાને વતેણા જાજા, ભણવું ના હોય એટલે 17 જાતના બાના કાઢે. તો આવા જ ઠોઠ નિશાળિયાને તમારી સામે લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. તો આવો નિહાળીએ નાટક ઠોઠ નિશાળીઓ. કેમ દાંત કાઢો છો બધા? હું ચમનલાલ માસ્ટર બોલ ભલાન સીધા દોર કરી દઉં. કોણ બોલ્યું તે? નમસ્તે સર. નમસ્તે નમસ્તે. ચાલો પ્રાર્થના ગાવાની છે. હે નિપાના હમે રખના. ખૂબ સરસ. ચાલો હવે હાજરી પૂરું છું. બધાનું ધ્યાન આયા. કવિ કવિ કોઈથી ગેરહાજર નથી. અમર કોટણા, હાજર સાહેબ. છગન મગન, છાપરે લગન, નટુ ગાંડો, હાજર સાહેબ. સોનુ, સોનુ તને મારા ઉપર ભરોસો નહીં કે ભૂરો ભરાડી, હાજર સાહેબ. બકો, બકો હાજર છે સાહેબ. તકલીફ તો રહેવાની. વિકાસ, ભૂલી ગયો સાહેબ. અલ્યા હું નહીં, તું ભૂલી ગયો. વિક્રમ ઠાકોર, હાજર સાહેબ. ગગુ ગગળિયો, હાજર સાહેબ. કાળુ કબાડી, કાળુ કબાડી, કાળુ કબાડી. હાજર સાહેબ. અલ્યા અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો તો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વચ્છ. સારું, કાલથી વહેલો આવજે. બેસ. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. અલ્યા કેમ દાંત કાઢો છો બધા? ચાલો એક સાથ વિશ્રામ. અલ્યા તમને કસરત કરતા નથી આવડતું? ના સર, અમને આમાં ખબર ન પડે. અમને ખાલી અજડ બમ અને લગર વગર માં જ ખબર પડે. સારું, હવે આડાવડા થયા વગર એક સાથ અજળ બમ, એક સાથ લગર વગર, એક સાથ અજળ બમ, એક સાથ લગર વગર, એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કહેવાનું, બેસી જા હવે. ચાલો, કાલે મેં કવિતા બાકી કરીને આવવાનું કીધું તું. કોણ કરીને આવ્યું છે? સાહેબ મને આવડે. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તને બહુ મહેરબાની. હવે બેસ બેસ, બે વફા સનમ વાળી. ચાલો, બીજું કોણ પાકું કરીને આવ્યું છે? સાહેબ મને આવડે. બોલ વિકાસ. ગલી ગલી में राहो चली जियो रे बाहुबली. હવે બેસ બેસ, બાહુબલી વાળા. ચાલો, બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? સર મને આવડે. બોલ કાળુ કબાડી. રોટલો ફૂલે નહીં, તાવડી શું કામની, તારા બાપો બોમ ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. હવે બેસ બેસ, બોમ્બ ફોડવા વાળા. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચાલો, બીજું કોણ પાકું કરીને આવ્યું છે? સાહેબ બોલું. બોલ સોનુ. સોનાની સાકડે બાંધ્યો હિંડોળો, આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો હીચે હિંડોળો, આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો, હવે થોડાક સવાલ પૂછી લઉં, તેના મને સાચા જવાબ આપજો. સૂર્ય ક્યાંથી ઉગે છે અને ક્યાં હાથમે છે? સાહેબ બોલું. બોલ છગન. ઉના કાકાના ઘરેથી, રાજુ કાકાના ઘરેથી, જેમીન કાકાની વાડીએથી, જીઓ અને ઓડિયોના ટાવર પાછળથી આથમી જાય છે. બે. ચાલો, સાચો જવાબ કોને આવડે છે? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાહેબ સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે અને પશ્ચિમ દિશામાં આથમે. બેસ. ચાલો, એ ભૂરા કેમ વાતું કરે છે? ઊભો થા. અને આ તું કોનો લેંગો પહેરીને આવ્યો છે? સાહેબ મારા બાપાનો. અલ્યા કેમ તારા બાપાનો? સાહેબ મારા બાપાએ ભૂલથી મારો પહેરી લીધો. સારું, બેસ. કાલથી તારો પહેરીને આવજે. ચાલો, બીજો સવાલ. સૌથી મોટો વાર કયો? સર બોલું. બોલ ભૂરા. જમણવાર. હવે બેસ બેસ, જમણવાર વાળા. તને તો જ્યાં હોય ત્યાં જમવાનું જ સૂતું હોય છે. ખાઈને ખાઈને જાડો થઈ ગયો છે. એ વિકાસ ઊભો થા. આ કેમ દાંત, અને આ તારા દાંત કેમ દાંત કાઢે છે? અને આ તારા દાંત કેમ પીળા છે? સાહેબ સ્કૂલે આવવાનું મોડું થતું હતું ને તમારી બીકે મીઠાની જગ્યાએ હળદર લગાવી દીધી. બેસ.
હું ચમનલાલ માસ્ટર ભલ ભલાન સીધા દોર કરી દઉં. સર બહુ લાગી છે જાવ. અલ્યા હજી આવ્યા તરત? સાહેબ સરપ્રાઈઝ વધુ પીવાઈ ગઈ હતી. સારું જા. અલ્યા એ બાજુ ક્યાં જાય છે? સેનિટેશનમાં જા. સેનિટેશનમાં મુંજારો થાય બાર ખુલ્લામાં મજા આવે. હવે ખુલ્લા વાળી જાશ કે બે નાખું? ચાલો બીજો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સર બોલું. બોલ અમર. કવિના નાકમાંથી. અલ્યા તારા નાકમાં તો શેડા છે. ચાલો બીજો સવાલ. દુનિયાના 3 દેશોના નામ આપો. સર બોલું. બોલ અમર. શ્રીખંડ અખંડ ને માખણ. એલા એશિયા યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. ચાલો બીજો સવાલ. દુનિયાનું સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ કંડા. જાપાન. હવે બેસ. ચાલો બીજો સવાલ. દુનિયાની સૌથી મોટી માં કઈ? બોલું. બોલ કા. ઓબામા. હવે બેસ ઓબામા વાળા. ચાલો બીજો. હવે તમને ગણિતનો લગતો એક સવાલ પૂછી લઉં, તેનો મને સાચો જવાબ આપજો. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવું હોય તો શેમાં કરાય? સાહેબ બોલું. બોલ કવિ. વોશિંગ મશીન. અલ્યા વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાય, નાખી શરબત તૈયાર થાય. સાહેબ ત્યાં મારતા ને ગુમડું થયું છે. તો રોજ નાતો હોય તો ગુમડા ન થાય? અઠવાડિયામાં એક જ વાર નાય છે તો? હે ભગવાન, આ છોકરાઓનું શું થશે? તમારું દાસે અમારું દાસે. ઈ કોણ બોલ્યું તે? ચાલો બીજો સવાલ. અલ્યા અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ ત્યાં જઈને ત્યાં બે વિચાર આવ્યા. વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાથ ધોઈને આવ્યો છે? સૂંઘી જોવો. અરે આગો જા. ચાલો બીજો સવાલ. સૌથી મોટો ગેટ કયો? સાહેબ મને આવડે. બોલ ગગુ. કોલગેટ. હવે બેસ કોલગેટ વાળા. ચાલો બીજો સવાલ. એવી કઈ સંસ્થા છે જ્યાં મહિલાઓ કામ નથી કરી શકતા? સર બોલું. બોલ કાળુ કબાડી. ફાયર બ્રિગેડ. અલ્યા કેમ ફાયર બ્રિગેડ? સાહેબ મહિલાનું કામ આગ લગાડવાનું હે, નાકી આગ બુજાડવાનું. હવે બેસ આગ લગાડવા વાળા. ચાલો વિકાસ ઉભો થા. માની લે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લઉં? તમે જ મને 1 લાડવો ના આપો. પણ માની લે ને તારા બાપાનું શું જાય છે? ઠીક છે સાહેબ. એમાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી પાસે કેટલા વધ્યા? 20 લાડવા સર. કેવી રીતે 20 લાડવા? તમે માની લો ને તમારા બાપાનું શું જાય? હવે બેસ માનવા વાળી. 5 લાડવા વધે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનું ઊભો થા. કાલે મેં તને ની ચોપડી લાવવાનું કીધું, તું કેમ નથી લાવ્યો? સાહેબ મારા બાપા વાડીએ જતા રહે અને ત્યાંથી મને હાથ પાડે. સોનું તને મારા ઉપર ભરોસો નહીં. ખૂબ સરસ.